હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ગુડ મોર્નિંગ. તો આપણે જે જોઈએ છીએ આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, તો એને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ આ વિડીયો દ્વારા. તો જે લાસ્ટ ટાઈમ આપણે જોયું તેની થોડી વાત કરી લઈએ છીએ કે લાસ્ટ ટાઈમ શું જોવામાં આવ્યું છે. તો એમાં જે વાત કરી છે કે જે બેલેટ જે છે તે, કારણ કે આપણે જોઈએ છે કે વર્કર્સ અને કોમન પીપલ અંગે જ આપણે વાત કરીએ છીએ અને એમાં ખાસ વાત કરી છે કે વર્કર્સ આર નોટ ફ્રી, દે આર નોટ ઇન્ડિપેન્ડન્ટ, દે આર મોસ્ટલી રૂલ્ડ ઓવર બાય લોટ્સ ઓફ પીપલ, મોસ્ટલી વેલ્ધી પીપલ એન્ડ મોસ્ટલી ધેર માસ્ટર્સ. કે શું છે કે વર્કર્સ લોકો ક્યારેય આઝાદ બની નથી શકેલા એકોર્ડિંગ ટુ હેલન. અને એ કહે છે, લાસ્ટ ટાઈમ કીધું કે ઇવન ધ બેલેટ્સ ઓર ધ વોટ્સ કાન્ટ મેક ધેમ ફ્રી. બરાબર છે, બેલેટ પણ એ લોકોને ફ્રી બનાવી શકવાનો નથી, મતપત્ર પણ ફ્રી બનાવી શકતા નથી. એન્ડ હિયર ઇન ધીસ લેસન સી સેઝ ધેટ સિન્સ ધ ઓરિજિન ઓફ હ્યુમન બીંગ, સિન્સ ધ પાસ્ટ, workers or the common people have been slaves and they have been loyal to only those people who have been very wealthy. They have power of money and of armies. કે શું એવા લોકોનો માનવી હંમેશા વફાદાર રહ્યો છે. કોનો વફાદાર રહ્યો છે? વફાદાર અહીંયા ઇનડાયરેક્ટલી સી ટ્રાઇઝ ટુ સે ધેટ ગુલામ. લોયલ મીન્સ વફાદાર તો છે પણ ગુલામ જ જેવો રહ્યો છે, અથવા તો ગુલામગીરી કરી છે. કોની? કે સ્ટ્રોંગ મેન, વેરી પાવરફુલ પીપલ. એન્ડ પાવરફુલ ઇન વિચ વે? દેટ દેર પાવર, દે હેડ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ. જેની પાસે સત્તા હતી, તાકાત હતી, શાની? પૈસો અને સેનાની. તો એનો એ ગુલામ રહ્યો છે. અને યુદ્ધમાં પણ એને પોતાના જ સંબંધીઓને મરેલા જોયા છે અને જેમણે મારેલા છે એમની જ જમીન એમણે ખેડી છે અને એમને જ પાછું બધું ખેડેલું આપી દીધું છે. ઇવન સી સેઝ that kings and other ruler built different type of monuments, temples or church or mosque or pyramids, but there who worked? Workers were there, laborer were there and slaves were there. કોણે કામ કર્યું છે ત્યાં? ગુલામોએ કામ કર્યું છે. And at that time they were not, the workers were not free. એ લોકોએ ગુલામી જ કરવી પડી છે વર્કર્સ લોકોએ. બરાબર છે. અને કહે છે કે આ જે પણ દેવસ્થાનો બંધાવેલા છે ત્યાં તો સ્વતંત્રતાનું મંદિર દેખાતું જ નથી. કે બરાબર છે, કે કદાચ ઇનડાયરેક્ટલી કહે છે તે તો બધું ગુલામીના જ મંદિરો છે. અને પછી કહે છે કે જેમ જેમ વિકાસ થતો ગયો છે, સિવિલાઇઝેશન ઓર સોસાયટી હેઝ ગ્રોન, સમાજ વિકાસ થયો છે, વિથ ધેટ ધ વર્કર્સ હેવ બીન મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. વધારે ને વધારે સ્લેવ્સ બનતા ગયા છે. અને જ્યાં શું કરેલું છે કે જે આજે મશીન જે આવેલા છે, ઓકે, ધેટ ઇન પાસ્ટ લોટ્સ ઓફ વર્ક હેડ બીન ડન, લોટ્સ ઓફ વર્ક were done by people and slaves, and today machines have taken their place. But even when a person operates or works with a machine, the person or the operator of that machine is only considered as a part of that machine. એક ભાગ, મશીનનો ભાગ જ ગણવામાં આવે છે. મતલબ કે the masters or owner does not have feeling for the people who operate the machines. જે મશીન ઓપરેટ કરે એના માટે લોકોને કોઈ ફિલિંગ હોતી નથી, એવું કહે છે. કોને ફિલિંગ્સ નથી હોતી? તો જે એના જે ગુલામ જે છે, કામદાર છે, એના માલિકો હોય, એમને પોતાના કામ કરનારા વર્કર્સ માટે કોઈ લાગણી હોતી નથી. એ લોકો પણ એને શું મશીનનો પૂર્જ જ ગણે છે, ભાગ જ ગણે છે. બરાબર છે. તો આટલી આપણે વાત કરી. આગળ હવે આગળ જોઈએ છીએ, આપણે આગળ વાંચીએ છીએ ટેક્સ્ટ બુકમાં જોઈએ કે ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલરોડ, બ્રિજ, સ્કાય સ્ક્રેપર્સ, ફ્રેટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ઓન ધ રેલરોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. શું કહે છે અહીંયા? વર્કર્સ, તમે જોવો છો કે કંઈ પણ ડેન્જરનો સામનો કરવાનો હોય, જો ખતરો છે, ઇફ સમથિંગ ઇઝ dangerous, then who is there to face that danger? કારણ કે માસ્ટર્સ આર સિટિંગ ઇન their ઓફિસ, એસી ઓફિસ. જે માસ્ટર્સ હોય, જે માલિક હોય તે તો
ઓફિસમાં બેસી રહેવાના. તો કામ જે કરતા હોય તે કોણ કામદારો હોય છે અને એ લોકો જ શાનો સામનો કરે છે તો ડેન્જર નખત્રાનો. ક્યાં ક્યાં? રેલ રોડ્સ મતલબ રેલવે ટ્રેક્સ પર, બ્રિજ, પુલ, સ્કાય સ્ક્રેપર્સ, વેરી હ્યુજ વેરી હાઈ રાઇઝિંગ બિલ્ડિંગ્સ, જે ઊંચી ઊંચી ઇમારતો હોય, ટાવર બનેલા હોય તેમાં, ફ્રેટ ટ્રેન્સ જે ગુડ્સ માલગાડી હોય તેમાં, સ્ટોક હોલ્ડ બોઇલર ને એ બધું હોય. તમે જોશો કે આ બધું જ જ્યારે તમે જોશો કે આમાં ક્યાંક પણ એક્સિડન્ટ થતા હોય તો કોણ મૃત્યુ પામતું હોય છે? જોજો, બ્રિજ પડી જાય છે, કોણ મૃત્યુ પામે? તો ત્યાં 4 મજૂરો મરી ગયા એમ કે છે, બોઇલર ફાટી 5 મજૂર મરી ગયા, એવા જ સમાચાર આવતા હોય. બરાબર છે? તો તે અહીંયા રિફ્લેક્ટ થાય છે. બરાબર છે? પછી ક્યાં સ્ટોક હોલ્ડ મતલબ કે બોઇલર રૂમ હોય તે, ત્યાર પછી સ્ટોક યાર્ડ મતલબ કે જ્યાં પ્રાણીઓને રાખવામાં આવતા હોય તે, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ મતલબ કે બંદર પર કદાચ હોઈ શકે, ઓન ધ રેલ રોડ્સ પાછું રેલવેની જ વાત કરી છે, એન્ડ અંડરગ્રાઉન્ડ જે અંડરગ્રાઉન્ડ બધા હાલમાં થાય છે, ટ્રેન્સ અને ટ્રામ્સ ને બધું જે હોય છે ત્યાં, એન્ડ ઓન ધ સીસ અને દરિયા પર. મીન્સ એટ એની પ્લેસ વેર ધેર ઇઝ ડેન્જર, હુ ફેસીસ ધ ડેન્જર? વર્કર્સ. કોઈ પણ જગ્યા છે, એવરીથિંગ ઇઝ કવર્ડ હિયર. બરાબર છે? દરેક જગ્યાએ જો કોઈ ખતરો સામનો કરતો હોય તો કોણ છે? તો વર્કર્સ છે. ઓલ ધીસ પ્લેસીસ આર ટાઈપ ઓફ એક્ઝામ્પલ્સ વેર ડેન્જર ઇઝ ધેર એન્ડ ઓલ ડેન્જર્સ ફાઉન્ડ ધેર આર ફેસ્ડ બાય ધ વર્કર્સ. જે પણ ખતરા બધી જગ્યાએ હોય, જે વાત કરી રેલવે ટ્રેક છે કે બ્રિજ છે, પુલ છે કે મોટી મોટી બિલ્ડિંગો બંધાતી હોય, તો ત્યાં કોણે ખતરો સામનો કરવાનો? તો કામદારે જ. પછી શું કહે છે આગળ? દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. ને વર્કર્સ જ છે કે એ લોકો શું કરે છે? ટ્રાફિકને મૂવ કરે છે. બરાબર છે? ટ્રકને આ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી છે. ટ્રાન્સપોર્ટેશન જે કરે છે અને એક જગ્યાએથી બીજે લઈ જાય છે. અને ધ પ્રેશિયસ કોમોડિટીઝ જે બહુ કિંમતી હોય, પૈસાની દ્રષ્ટિએ જ નહીં પણ જીવન જરૂરિયાત માટે પણ મહત્વનું. ફોર એક્ઝામ્પલ એમ કહીએ, સોલ્ટ ઇઝ વેરી ચીપર, સસ્તું છે, બરાબર છે, પણ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ. તો એને પણ આ પ્રેશિયસ કોમોડિટીઝ, ઓકે, ગોલ્ડ, સિલ્વર, ઓલ ધીસ આર પ્રેશિયસ કોમોડિટીઝ. પણ જે જરૂરિયાતની વસ્તુ છે, કોમોડિટીઝ છે, એને કોણ અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે? તો વર્કર્સ છે, ડ્રાઈવર્સ છે. ને એક્સિડન્ટ થાય તો કોનું મૃત્યુ થશે? ડ્રાઈવર. સી હિયર ઇનડાયરેક્ટલી હેલન સેઝ. બરાબર છે? તો આ રીતે કે ઓલ ધ કોમોડિટીઝ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એન્ડ ટ્રાફિક ઇઝ મૂવડ બાય વર્કર્સ. અને કદાચ આ કોમોડિટીઝ જે છે આપણી જરૂરિયાતો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એના ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે જેના લીધે આપણે જીવન શક્ય છે. જરૂરિયાતની તમામ વસ્તુ, પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર છે, જે પ્રોવિઝન્સ જે છે, ગ્રોસરીઝ જે છે, તે એ બધું જ ટ્રાન્સપોર્ટેશન કરાય છે અને એના લીધે આપણું જીવન ચાલે છે. ને એ ટ્રાફિક જે છે મૂવ કરે છે કોણ? વર્કર્સ. એન્ડ વોટ ઇઝ ધ રિવાર્ડ? અને બદલો શું છે? A centy wage. What do they have? What do they get after facing the dangerous places, being at dangerous places? ખતરાનો સામનો કર્યા પછી શું મળે છે? અસેન્ટી વેજ, વેરી લિટલ સેલેરી, બહુ ઓછી નહિવત કક્ષાની, સેન્ટી વેરી લેસ, નહિવત પગાર. બીજું શું મળે છે? ઓફન પોવર્ટી, ગરીબાઈ, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, કોઈક પ્રકારના ભાડા, ઘરના ભાડા કે કોઈક ને કોઈક ટેક્સીસ એન્ડ ટ્રિબ્યુટ્સ, કે શું? તો જાત જાતના કર. એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધમાં જાય અને જો કોઈ મૃત્યુ પામે, તમને ખબર હશે કે સરકાર કે 4 કે 5 કે 10 લાખ રૂપિયા એ જાહેર કરવામાં આવતા હોય સોલ્જર્સ માટે, તો તે વોર કમ્પન્સેશન. તમે જોતા હશો કે અકસ્માત થશે, ફોર એક્ઝામ્પલ કોઈ બ્રિજ છે, ત્યાં કોઈ વર્કર્સ મૃત્યુ પામે તો સરકાર શું કહે છે? ચાલો કે મરનાર દરેક વ્યક્તિને, ધ પર્સન હુ ડાઈડ and the family members of that persons would be given 1 lakh rupees. That is type of compensation. કે શું? કે મરનારના સંબંધીઓને કે શું આપવામાં આવશે? 1 કે 2 કે 3 કે 4 લાખ રૂપિયા આપવામાં આવશે. તો એક પ્રકારનું કમ્પન્સેશન, વળતર. તો આટલું થોડું મળી જાય, બરાબર છે? આટલું મળશે એ લોકોને. અને દે આર ફેસિંગ ધ ડેન્જર. એ લોકો ખતરો શું કરે છે? સામનો કરે છે અને મૃત્યુ પામે છે. અને એના બદલામાં શું મળે છે? ક્યાં તો કર, ક્યાં તો ગરીબાઈ, થોડી ઘણી આવક, અને જો કંઈ મૃત્યુ પામ્યા તો એનું થોડું ઘણું અમથું વળતર. એની સાથે ટેક્સ તો ખરા જ. તો એની વાત કરે છે. પછી આપણે આગળ જોઈએ.
the kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. કે શું વર્કર, what is the real preparedness do the workers need? કહ્યું જોઈએ તો આમાં મિત્રો મેં જે વર્ડ્સ મોકલાવેલા છે લાસ્ટ ટાઈમ, તેમાં મારાથી ભૂલથી રીઓર્ગેનાઇઝેશનની જગ્યાએ કંઈક બીજું લખાઈ ગયું છે, બરાબર છે, અને ગુજરાતી અર્થ પણ ખોટો કરાયેલો છે. તો જોઈ લેજો, આમાં હું લખું જ છું, વિડીયોમાં લખાયેલો છે, એટલે ધ્યાન રાખજો કે ચેન્જ કરજો. રીઓર્ગેનાઇઝેશન જે શું છે, પુનઃગઠન, બરાબર છે, કે રિફોર્મેશન માંગે છે, પુનઃ ધેર લાઈફ શુડ બી ચેન્જ. જે રીતે એ લોકોની જિંદગી ચાલે છે એમાં એનું પુનઃગઠન થવું જોઈએ, નહીં કે જે એક રૂટીન ચાલે છે એવું નહીં, બદલાવ જોઈએ છે એ લોકોને. રિઓર્ગેનાઇઝેશન એ લોકો જીવનનું ઇવોલ્યુશન ફરીથી થવું જોઈએ, એન્ડ રિકન્સ્ટ્રક્શન, અને ફરીથી રિવોલ્યુટ કરો અને રિકન્સ્ટ્રક્ટ કરો, પુનઃ એનું નિર્માણ કરો એમની લાઈફનું, ઓફ ધેર હોલ લાઈફ. દેટ ઇઝ ધ પ્રિપેર્ડનેસ. તો વોટ ટાઈપ ઓફ પ્રિપેર્ડનેસ ડુ ધ વર્કર્સ વોન્ટ અથવા તો ડુ ધ વર્કર્સ નીડ? તો એનો આ જવાબ ધ્યાન રાખજો. બટ શું કહે છે? બટ સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. પણ આવું ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટે કરેલું નથી, કોઈ પણ સરકારે, કોઈ પણ પોલિટિશિયન કરેલું નથી. અને તમે જો છો ઇવન ટુડે ધ પુઅર પીપલ ઓલવેઝ રિમેન પુઅર. બરાબર છે, હું વધારે કહી નથી શકતો, બરાબર છે, પણ તમે જોઈ શકો છો ઓલ ધીસ થિંગ્સ આર વોટ વી આર ડિસ્કસિંગ હિયર ઇઝ ધ રિયાલિટી ઓફ અવર સોસાયટી. આપણે જે ચર્ચા કરીએ છીએ આપણા સમાજની એક સચ્ચાઈ છે, તથ્ય છે. પછી જોઈએ શું કહે છે? ધ જર્મન્સ found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. કે વર્ષો પહેલા જર્મન્સ, બરાબર છે, એ લોકોને ખ્યાલ આવી ગયેલો, ફાઉન્ડ આઉટ, ખ્યાલ આવી ગયેલો શું? they realized, they understood that they could not raise good soldiers in the slums. કે એ લોકોને સારા સૈનિકો અથવા તો આપણે જે નાગરિકો વાત કરીએ, બરાબર છે, ક્યાંથી નહીં મળશે? ઇન ધ સ્લમ્સ, ઝૂંપડપટ્ટી અથવા તો પોવર્ટીમાંથી, ગરીબાઈમાંથી સારા સૈનિકો કે સારા વર્કર્સ મળશે નહીં. એવું કોને ખબર પડી ગયેલી? જર્મન્સ. સો દે એબોલિસ્ડ ધ સ્લમ્સ, અને એટલે એ લોકોએ શું કરી નાખેલી? જે ઝૂંપડપટ્ટી હતી એને રિમૂવ કરી નાખી, બરાબર છે. તો ખ્યાલ આવવો જોઈએ કે આ ઝૂંપડપટ્ટી જે છે તે, અને આપણે ત્યાં તમે જોઈ શકો કે દરેક સિટીમાં ઝૂંપડપટ્ટી હોય જ છે, બરાબર છે, કે જર્મન્સ જે છે એ લોકોએ શું કરી? ઝૂંપડપટ્ટીને જ નાશ કરી નાખો. એવું નહીં કે એમાંથી માણસોને બહાર કાઢી મૂકા, બટ દે ટ્રાય ટુ રેઝ ધીસ પીપલ, ટ્રાય ટુ ડેવલપ ધીસ પીપલ લિવ્ડ ઇન સ્લમ્સ. એ લોકોનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો. They saw to it that all the people had at least a few of essentials of civilization. એ લોકોએ શું નક્કી કર્યું? શું મળવું જોઈએ? જર્મન્સ provided all these things to the people who lived in slums. બધું પૂરું પાડે છે. પહેલાં તો શું આપ્યું? શું વાત કરે કે દરેક જે વ્યક્તિ છે એ લોકોમાં થોડાક તો સંસ્કૃતિના અંશો, જરૂરી અંશો તો હોવા જોઈએ, સંસ્કાર. they try to give them civilization, સંસ્કાર આપવાના. they try to nurse them, બરાબર છે. પછી decent lodging, બરાબર છે, ગુડ હાઉસિંગ, એ લોકોને ઘર આપવામાં આવ્યા સારા. ક્લીન સ્ટ્રીટ, બરાબર છે, મીન્સ દે આર ગિવન હેલ્ધી લાઈફ. their houses, their streets were full of hygiene, બરાબર છે, કે ક્લીન સ્ટ્રીટ, બરાબર છે, જે રસ્તાઓ ચોખ્ખા, અને આપણે ત્યાં જોઈ શકો છો, બરાબર છે, હું વાત નથી કરતો વધારે, પણ તમે સમજી શકો છો. ડિસન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ્સ, હોલસમ ઇફ સેન્ટી ફૂડ. ઓકે, ખાવાનું ખોરાક કદાચ ઓછો હોય પણ સંપૂર્ણ પોષણક્ષમ ખોરાક આપ્યો છે. પ્રોપર મેડિકલ કેર, સારામાં સારી શું આપવામાં આવી? સારવાર, દવા. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને વ્યવસાયમાં તમામ પ્રકારની સેફટી આપવામાં આવી. કોને? વર્કર્સને, એ લોકોના જે પણ વ્યવસાય હોતે. See that which way they try to raise the life of people who lived in slums or the workers. How they civilized the people who lived there. કેવી રીતે એ લોકોને
બરાબર છે. શું આપ્યું? સારું ઘર આપે છે, સંસ્કાર આપે છે. સંસ્કાર મીન્સ વિચ વે કેન બી ગિવન? તો બાય એજ્યુકેશન. સો દે આર ગિવન ગુડ એજ્યુકેશન, ક્લીન સ્ટ્રીટ, their societies, houses, villages were made hygiene and wholesome essential food. આરોગ્ય પણ આપ્યું છે, દવા આપી, સારા ઘરો આપ્યા, અને એવી રીતે લોકો શું કર્યું? ઝૂંપડપટ્ટીનો નાશ કરેલો છે, નહીં કે જઈને બુલડોઝર ફેરવી દીધા. And that is only a small part of what should be done. આને થોડુંક જ છે, તો નાનકડો ભાગ છે કે જે આપણે કરી શકીએ છીએ. અને પછી જે કહે છે, now it turns to the workers. શું કહે છે વર્કર્સને? ધીસ આર ધ રિક્વાયરમેન્ટ, ધીસ શુડ બી ડન ટુ ધ વર્કર્સ એન્ડ લોઅર ક્લાસ પીપલ હુ આર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ સોસાયટી, જે ખરેખર એન્ડ એટ ધ બેઝ લેવલ, જે પાયામાં જે રહેલા છે એવા લોકોને માટે ખરેખર શું થવું જોઈએ અને કેવી રીતે એમની સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, બધી વાત કરી. હવે વોટ વર્કર્સ શુડ ડુ નાઉ ઓર વોટ શુડ વી ડુ? તો તે કહે છે, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. અને આ તો તમારી ડ્યુટી. હિયર બિઝનેસ મીન્સ ધંધો નહીં કહી શકે. ઇટ ઇઝ યોર ડ્યુટી, ઇટ ઇઝ યોર વર્ક ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ, that people should force the government to make changes. That way means they should be provided enough house, clean house, enough food, enough education. આ બધું શું ફોર્સ કરો, આવા બદલા લા. અને કોને? ઓન ધ એડમિનિસ્ટ્રેશન. લેટ દેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. બહુ વાત નહીં કરીએ કે આમાં સરકાર શું કરે ને સરકાર શું નહીં કરી, બહુ વાત નથી કરતા આપણે, એમ કહે છે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. કે આ બધી વસ્તુ જે આપણે કીધું ને, બેઝિક રિક્વાયરમેન્ટ્સ ટુ બી પ્રોવાઇડેડ ટુ ધ વર્કર્સ એન્ડ ધ પીપલ હુ આર એટ ધ બેઝ ઓફ એવરીથિંગ, જે પાયામાં રહેલા છે, બરાબર છે, એ લોકોને આ બધું થવું જોઈએ. અને કયા સંજોગોમાં આવું બધું થવું? એટલે મૂળભૂત જરૂરિયાતો જે આપણે આગળ વાત કરીએ, કેવી રીતે જર્મન્સે આખી સોસાયટી સ્લમ્સને ચેન્જ કરી, તો તે બધું થવું જોઈએ. અને ક્યારે? વેન એસ્પેશિયલી, અને કોના દ્વારા? તો ઓલ ધ બેલિજરન્ટ નેશન, ધોઝ nations, countries are willing or wishing to have war. બેલિજરન્ટ નેશન, જે યુદ્ધખોર દેશો છે. અને ક્યારે? ખાસ તો જ્યારે યુદ્ધની અશાંતિ, when there are the steps of war coming towards us. જ્યારે યુદ્ધના પગલાઓ આપણી તરફ આવી રહ્યા અને યુદ્ધખોર જે દેશો છે, બેલિજરન્ટ નેશન, ઓલ ધ નેશન્સ હુ આર રેડી ટુ ફાઇટ, ટુ બી ઇન્વોલ્વડ ઇન વોર, યુદ્ધમાં જે જોડાવા માટે તૈયાર છે એવા દેશોએ શું કરવું જોઈએ? કે બધી જરૂરિયાતો જે વર્કર્સને પૂરી પાડવી જોઈએ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. કે જે પણ પાયાની જે ઇન્ડસ્ટ્રી જે છે, ફંડામેન્ટલ બેસિક જે મૂળભૂત જરૂરિયાતોવાળી જે ઉદ્યોગો જે છે, હેઝ બીન મેનેજ, કંટ્રોલ્ડ, બરાબર છે, ઓર્ગેનાઇઝડ બેટર બાય ધ ગવર્મેન્ટ. બધા જરૂરિયાતના જે વ્યવસાયો, ધંધાઓ, ઉદ્યોગો છે એને ગવર્મેન્ટે, સરકારે ચલાવવા જોઈએ. અને સારી રીતે ચલાવી શકે છે કોના દ્વારા? દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, જે ખાનગી કંપનીઓ કરતાં તો ગવર્મેન્ટે આને ચલાવવા જોઈએ. મિત્રો અહીંયા અટકું છું, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પાઠ પૂરો કરીશું. અને આની સાથે જે પ્રશ્નો, જે PDF ફાઇલ સાથે જે પ્રશ્નો મોકલાવું છું તે ખાસ લખવા. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ ડે.